આવી ગયા છે અડીગ્યો છે કઈ જગ્યાએ લઈ જાવ છો જનરલમાં આમાં છાશ બને છે છાશ બને છે જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો મિત્રો આ બે ટોપમાં દહીં છે અને દહીં આમાંથી ઉમેરતા જાય છે આ ટોપમાં અને આમાં છાશ થાય છે મોટું વલણ છે છાશ બનાવવા માટે જય સિયારામ જય સિયારામ અમે મારો પોતાનો પરિચય મકવાણા અર્જુનભાઈ નેસવડ અમે બાપુની હરેક કથાઓની માલિકા જ્યાં જ્યાંથી અમને ચીમન દાદાના માધ્યમથી આમંત્રણ મળે ત્યાં અમે સ્વયંસેવક તરીકેની સેવાઓ આપવા જઈએ અમને લઈ જનાર અમારા સ્વર્ગસ્થથી ભગવાનભાઈ મોહનભાઈ મકવાણા એમને સિયારામ સ્વયંસેવક મિત્ર મંડળની નામની સ્થાપના કરેલ પોતે હયાત નથી તો એમની પછીનો વારસદાર એમના ભાઈ શામજીભાઈ મકવાણા તેમજ મોહનભાઈ બાગિયા તેમજ વિઠ્ઠલભાઈ ગોહિલ આ અમારા પ્રમુખો છે એક તલગાજડાના બાબુ દાદા કરી અને એની ટીમને પણ લઈને આવે છે મારુતિ મિત્ર મંડળની અમે આવી રીતે 280 સ્વયંસેવકો આ કથામાં એક ખિસકોલીના ભાગરૂપે અમે સેવા આપવા આવ્યા છીએ જ્યારે મા સીતાની શોધમાં રામચંદ્ર ભગવાન રામેશ્વરની સ્થાપના કરી ને જે લંકામાં જવાના હતા ત્યારે સેતુબંધ બાંધવા માટે શ્રી રામ લખીને જે પથ્થરો સમુદ્રમાં પધરાવી અને સેતુબંધ બાંધેલ ત્યારે એક ખિસકોલી નાની એવી હતી એ આ બધું જોઈને એના આત્માને એમ થયું કે ભાઈ આ બધા જો પ્રભુ કાર્ય કરે તો હું પણ બી કાંઈ કાર્ય કરું તો એણે માટીની ખોબો ભરી અને નાખેલો એ સેતુબંધમાં એમ એ નાની એવી ખિસકોલીએ પણ એક ધર્મના કાર્યમાં સાથ આપ્યો એવી રીતે અમે અમારા સ્વયંસેવકો બધા મળી અને ખંભે ખંભો મિલાવી આ કથા સફળ થાય અને અમારી એક સેવાનો લાભ ખિસકોલી માફક મળે એવા હેતુથી અમે સેવા નિઃશુલ્ક કરીએ છીએ અને ભગવાન હનુમાનજી અમારી પાસે કરાવતા રહે આવી અમે અપેક્ષા રાખીએ અને અમારા જે સ્વયંસેવકો છે એમને કાંઈ બી બીમારી પણ ઈશ્વર આવવા નથી દેતા જે કાંઈ અમને નિવાસ મળે આ મળે તે બધું બહુ વ્યવસ્થા મળી રહી છે અને સરસ રીતે કામગીરી અમે કરીએ અને ભગવાન અમારી પાસે કામગીરી કરાવતા રહે એવી અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત જય સિયારામ જય સિયારામ ખૂબ ખૂબ ધન્યવાદ અર્જુનભાઈ મકવાણાએ ખૂબ સરસ વાત કરી છે અને જેના કાર્યને લઈ અને એમને ડિટેલ આપી છે અને ઘણો આનંદ આવ્યો છે મારી વાત કરીને અને તેમનું કાર્ય ખૂબ જ ગમ્યું છે રસોડા વિભાગનું આખું કાર્ય સંભાળે છે અને આખી તેની ટીમ આવેલી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી અત્યારે ખમણની તૈયારી થઈ રહી છે લગભગ 11 વાગ્યાનો સમય છે અને હવે જમવાની તૈયારી થઈ રહી છે પ્રસાદની તૈયારી થઈ રહી છે ક્યાંથી આવ્યા તમે મિત્રો મહુવા બંદર સેવા માટે હા હા જો મિત્રો રોટલી થઈ રહી છે અને અહીંયા ઘણા સેવકો છે તેની સાથે આપણે વાત કરીએ ક્યાંથી આવ્યા ભાઈ તમે કहाँ से आप राजस्थान से गुजराती आती है आती है कब से है आप यहाँ कब से है आज से कितने दिन तक रुकेंगे आप 7 दिन तक સેવામાં આવ્યા છે ભાઈઓ તમે એની હારે શું આ ભાઈ ની હારે રાજસ્થાન થી આખો મંડપ જયારે ભરાઈ જાય છે ત્યારે અહીંયા જે જનરલ રસોડું છે ને એમાં ગઈકાલે અમારે કાઉન્ટર વધારવાની જરૂર પડી ગઈકાલે રવિવાર હતો એટલે એટલા બધા લોકો ભોજન પ્રસાદ માટે આવ્યા કે આજે માંડવાની સાઈઝમાં પણ વધારો કરવો પડ્યો બે બાજુ એક દાળો વધારી અને આજે વધારે લોકો ભોજન પ્રસાદમાં લાભ લે અને કોઈને તડકામાં ઊભું ન રહેવું પડે એટલા માટે આયોજકોએ બહુ સરસ વ્યવસ્થા આજરોજ કરી છે તમે જોઈ શકો છો સ્ટોર રૂમ છે મિત્રો આ જગ્યાએ બધો કાચો માલ અહીંયા મૂકવામાં આવે છે અને રસોડાની બાજુમાં જ છે એકદમ અહીંથી બધો કાચો માલ આગળ જતો હોય છે પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો તમે આ બાજુ બહેનો માટે છે અને આ બાજુ જેન્ટ્સ માટે છે પ્રસાદની વ્યવસ્થા એટલે
અહીંથી એન્ટ્રી ગેટમાં ભાગ પડેલા છે. જય સિયારામ, જય સિયારામ. લીધી પરસાદી કાકા? હા, રાધે રાધે, સીતારામ, જય સિયારામ, જય સિયારામ. સેવા ભાઈઓ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પાંચ કાઉન્ટર છે, આગળ વહી જાઓ. આગળ 5 કાઉન્ટર છે. એનો ક્યાંથી? મહુવા. કયું ગામ? નેસવાડ. તમે ગોપાલ લચ્છી વાળા નહીં? તમને ટૂંકમાં આમ નહીં 100% લચ્છી જ છે. અને સાઈઝ પી લઈએ આપણે. શ્વાસ લઈ સાઈઝ પ્યોર સાઈઝ છે હો, દેશી. મારું નામ ગોહિલ રામદેવસિંહ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનમાં જે અધ્યાપક તરીકે એ કામગીરી કરું છું. પણ આજે આ રામકથાના અનુસંધાને વીઆઈપી રસોડું અન્નપૂર્ણા 2 એમાં મુખ્ય જવાબદારી તરીકે એ કામગીરી કરી રહ્યો છું. ત્યારે ખૂબ એ આનંદ થાય છે કે આવી એ રામકથામાં, બાપુની કથામાં આટલું મોટું એ ભવ્ય આયોજન, અને એ આયોજનના અનુસંધાને જે લોકો જોડાયેલા છે એમાં અમને આ કામ કરવાની જે તક મળી છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. અમને ખૂબ એમનો ઉત્સાહ છે, અને અમને પણ કંઈક એ નવું જાણવાનું, શીખવાનું, સમજવાનું ઘણું બધું મળ્યું. કારણ કે આ કથા જીવનલક્ષી એ કથા છે, અને ખરેખર બાપુએ આ કથાને એ જીવનલક્ષી એ કથા, અને એમાં એ લોકભારતી, વ્યાસપીઠ અને વિદ્યાપીઠનો સમન્વય કર્યો છે. એના પરિણામે એ સમાજમાં અનેરો એ આખો એક ઉત્સાહ છે, અને કથાનો વળાંક પણ એ અલગ જ છે, અને એનું નામ પણ એ લોકભારતી માનસ રાખ્યું છે. જેના પરિણામે એ આજે બંનેનો એ અનુબંધ થયો છે, અને એ અનુબંધનો લાભ એ સમાજના લોકોને એ સતત એ મળશે, અને સમાજ પણ આમાંથી એ ઘણું બધું એવું ઉપયોગી એ બાબતો છે એ બાબતોનો સમાજમાં એ પોતે ઉપયોગ કરશે, અને સારા વિચારો, એક સારો માણસ બનવાની એ કામગીરી આ કથાના ફળશ્રુત એ રહેશે એવું મને લાગે છે. જય સિયારામ. મજામાં? મજામાં હો. જય સિયારામ, જય સિયારામ. મારું નામ સુખારામભાઈ કિશોરામભાઈ હરિયાણી. મારું ગામ દામનગર. હાલ હું મોવા રહું છું. લોકભારતી સંસ્થામાં આના સ્થાપક ઋષિ જેવા નાના દાદા પહેલી એને સંસ્થા ભાવનગરમાં સ્થાપી. ત્યાંથી વિચારભેદ થવાને કારણે આંબલા આવ્યા, અને ત્યાંથી આ લોકભારતી સંસ્થાની સ્થાપના કરી. અને લોકભારતી સંસ્થામાં શિક્ષણનું કામ વધુ પડતું સારું ચાલે છે. સંસ્થામાં શિક્ષણના કામ સાથે સાથે આર્થિક ઉપાર્જનની પણ જરૂર હોય છે. એટલે અહીંના અરુણભાઈ દવે બાપુ પાસે અવારનવાર મુલાકાતમાં જાય છે, અને બાપુને કશું કીધા વગર એ પાછા આવી જાય છે. બાપુ એના મનોભાવ સમજી ગયા. બાપુએ સામેથી ચાલી અને બાપુએ આ કથા આપી છે. કથા આપી એટલું નહીં, પૂજ્ય બાપુએ એમ કીધું કે અરુણભાઈ, આ કથાના યજમાન પણ હું તમને ગોતી દઈશ, તમારે એક પાયનો પણ ખર્ચો નહીં. એટલે આ જે રસોડું છે એ યજમાન પરિવારનું છે. આવા 3 રસોડા છે. આ અન્નપૂર્ણા 1, અન્નપૂર્ણા 2
અને અતિથિ બરોબર વ્યવસ્થા ખાતર બધું આ જુદા જુદા રસોડા કરે છે. દરેક જગ્યાએ પ્રસાદ એક સરખો છે. અહીંયા આવ્યા પછી અમને ખૂબ વિશેષ આનંદ છે. જય સિયારામ. સણોસરા માનસ લોક ભારતી બાપુની કથા સાંભળવા માટે આવ્યા છે. 2 નંબરના ભોજન પ્રસાદમાં પ્રસાદ લીધો અને પ્રસાદની બહુ સરસ વ્યવસ્થા છે. રસોઈ પાણી બધું 1 નંબર અને બાપુની કથામાં તો કાંઈ ઘટે જ નહીં. આ 2 નંબરના વીઆઈપી રસોડા ઘરમાં પ્રસાદ લીધો. બધા ભાઈઓ બહેનો પ્રસાદ લે છે અને કથામાં ખૂબ આનંદને મોજ કરે છે. તો સર્વેને વધારે ભક્તોને કથા સાંભળવા આવવા માટે હાર્દિક આમંત્રણ. જય સિયારામ. ક્યાંથી આવો છો? હજીરાધારથી. હજીરાધારથી. જય સિયારામ. જય સિયારામ. 3 દિવસ તો મજા આવી ગઈ. એમ ને? હા, મોરારજી બાપુ યાદ આવે પછી આ બધાને સાંભળ છે. કુવા બોવાની બધી સુવિધા બહુ સારી. હા હા. ગાટલું, પલંગ, ગાટલું, ગોદડું, વચકું બધું આપણે જમવાનું સારામાં સારું. પાણી, છાશ બધું સારામાં સારું. ક્યાંથી આવો બેન? પાલીતાણાથી પાલીતાણાથી આવ્યા છે. કેવું લાગ્યું તમને સપ્તાહનું આયોજન? સપ્તાહનું આયોજન સારું છે, જમણવારનું આયોજન સારું છે, માણસો સારી સેવા આપે છે, બધું સરસ ઓકે છે ભાઈ. એમ કેવાય રામ રાજ્ય છે એવું જ કેવાય ને? રામ રાજ્ય આવી જ ગયું એમ માનો. રામ રાજ્ય આવી જ ગયું છે. જય સિયારામ. સિયારામ. મારા મમ્મીના બેનપણી મળી ગયા છે અહીંયા. અમારા બાજુના ગામના છે, પીપળી ગામના, અને એને મળીને ઘણો આનંદ આવ્યો છે. અને આ બાજુમાં મારા મમ્મી છે. સિયારામ. જય સિયારામ. બાપુની કથા સણોસરામાં ચાલી રહી છે. બાપુની કથામાં સૌ પ્રેમથી પ્રસાદ લે છે. અન્ન ઈજ બ્રહ્મ છે. બાપુ કે રામ નામ લ્યો કે કથા સાંભળો ન સાંભળો પણ અન્નની પ્રસાદી લેજો, એવો બાપુનો આવો સરસ ભાવ છે. અને ખૂબ ખૂબ હજારો લાખો માણસો આનંદ કરે છે. તો આનાથી તો બીજું શું રૂડવું હોય. બાપુના શરણોમાં કોટી પ્રણામ અને બધાને જય સિયારામ. જય સિયારામ. મારું નામ છે D.K. પટેલ, રિટાયર્ડ સુપરવાઇઝર. હા. મારા ગામનું નામ છે કરણપુર, તાલુકા ઊંઝા, જિલ્લો મહેસાણા. અહીંયા લોકભારતી સણોસરામાં પૂજ્ય મોરારી બાપુ તરફથી જે રામમાનસ કથા ચાલી રહી છે એ કથા સાંભળવા માટે હું આવેલો છું. અને પૂજ્ય બાપુ તરફથી આ કથામાં જે જ્ઞાન પીરસાવ્યું બહુ અતિ ઉત્તમ કોટીનું છે. અને કથા દ્વારા બાપુએ જે ઘણા સારા દ્રષ્ટાંતો આપ્યા. કથામાં બાપુએ લોકભારતી સણોસરા વિશે જે માહિતી આપી એ બહુ જ ખૂબ રસપ્રદ હતી. અને લોકભારતી સંસ્થા તરફથી પણ બહેનોએ જે રસપ્રદ રજૂઆતો કરી, અહીંના ટ્રસ્ટી કે અહીંના જે સંચાલક છે, સંચાલક સાહેબ તરફથી પણ એમનું વક્તવ્ય બહુ સરસ હતું. એ એમને ગમી ગયું. લોકભારતી વિશે એમણે બહુ સારું એવું નોલેજ આપ્યું, લોકોને રસપ્રદ માહિતી આપી. અને એનાથી તમામ વક્તાજનો, તમામ શ્રોતાજનો એ માહિતીથી ખૂબ એમને બહુ આનંદ થઈ ગયો. અને અચ્છા, તમે ઉતારાની જે વાત કરી, ઉતારા વિશે કહેવાનું છે. ઉતારો જ્યાં જે ભાઈઓને આપેલો છે, ઉતારાની વ્યવસ્થા બહુ સરસ છે. ઠંડીની મોસમ છે તો પણ રહેવાની, ઉઠવાની, પાથરવાની બહુ સારી સુંદર વ્યવસ્થા છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ નથી. સવારે ઉઠીને સ્નાન કરવાનું, બીજા ત્રીજા દૈનિક જે કાર્યક્રમ, દૈનિક પ્રોગ્રામ, એમાં પણ લોકો બહુ શાંતિથી, સરળતાથી એમની દૈનિક પ્રવૃત્તિ કરી શકે છે. એ બધા સંસ્થાનો અને આયોજકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ.